જય બાપા સીતારામ। આપણે આવી ગયા છે બગદાણા ગુરુ પૂનમમાં। અહીંયા અત્યારે મેળો એવો ભરાય કે તમે જાવવા જો આવો તમે મેળો ક્યાંય નહીં જોયો હોય। તો હું તમને આગલા વિડીયોમાં બતાવીશ, તમે જોઈજો। આના વિડીયો જોતા રહેજો, સ્કીપ નહીં કરતા, હું તમને બતાવીશ। ઓકે। રોશિયાના પાટીએ એકદમ મસ્ત ગાંઠિયા બનાવે છે। અમે નાસ્તો કરી લીધો છે ગાંઠિયાનો। જો મિત્રો, આ બગદાણાનો મેળો જોઈ શકો છો, આ કેટલી પબ્લિક છે। આવા પવિત્ર ધામમાં બીજા ધામમાં આવે તો ગૌદાન કરતા જાય। દાનોમાં દાન હોય તો ઉત્તમ દાન છે। અંતર આત્મા આકાર છે, દાનનું દાન કરાય। બગદાણા બાપા સીતારામનું મુખ્ય દ્વાર છે। આ બાપા સીતારામનું જોવો તમે, આ પબ્લિક। ચાલો તો હવે આપણે અંદર જવાનું છે બગદાણા દર્શન કરવા બાપા સીતારામના। જોઈ લો આ પબ્લિક। તો ચાલો મિત્રો, હવે આપણે અંદર જઈએ છીએ। जो गुरु ब्रह्मा है, ब्रह्मा आपका मुंजाई जब विपत्ति जब आती है, कायर को दहलाती है, सुरमा नहीं विचलित होते, क्षण एक नहीं जीवन खोते, विघ्नों को गले लगाते हैं, कांटों में राह दिखाते हैं। है कौन वीर ऐसा जिसमें टिक सके वीर नर के मग में हम ठोक खेलता है कमजोर। विघ्नों के जाते पाव उखड़ और मानव जब जोर लगाता है पत्थर पानी बन जाता है। मानव जब जोर लगाता है पत्थर पानी बन जाता है। सामर्थ्य सद्गुरु आपे અને છેલ્લે કહ્યું કે કોઈ કેટલાય વચન સાથે પૂજા વખતે વાત છે પૂર્ણ શ્રી બજરંગદાસ સ્વામી નમઃ સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયા। સોનાનું આસન અર્પણ કરીએ છીએ બાબતે। અહીંયા પ્રત્યક્ષ પ્રતિમા છે, બાપાની બિરાજી છે। આપણે આપણી ગૌ માતાના આશીર્વાદ ગૌ સેવા આપણે કરવાનું છે।
જોવો મિત્રો બગદાણાનો મેળો ગુરુ પૂનમ જોઈ લો મિત્રો. જો કોઈને પણ ખરીદવું હોય તો એ જોવો. તો 4 રૂપિયામાં ચશ્મા. મિત્રો અને આ નિરાધાર ગાયોનો આધાર બની રખડતી રઝળતી ગાયોને આપણે સાથે મળીને બચાવવાની છે. અને જો આપણે ગાયો નહીં બચાવીએ તો આવનારી પેઢીઓને અસર દૂર થવા નહીં મળે. મિત્રો ગૌદાન, ગૌદાન, જય બાપા સીતારામ. હાલો હવે આપણે દિવ્ય દર્શન કરી લીધા છે તો પાછા હવે ઘરે જઈએ છે. હાલો જય બાપા સીતારામ. ચાલો ફરીવાર એક દર્શન કરી લઈએ. જય બાપા સીતારામ.